श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयपान रक्षिताशेषमालितं श्यामलालं प्रभुवन्दे स्वामी संयुतं सदा व्यक्तानुभावं स्वाचार्ये निधिं नित्यं कृपातिकम् चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं यदुनाथमहं वन्दे बालकृष्णगदाश्रयं रुक्मिणीहृदयानन्ददायकं भक्तवत्सलम् गोपीपतिसमारम्भा श्रीविष्णुस्वामिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् साक्षात् कृष्णसमारम्भां वल्लभाचार्यवर्धिताम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीवल्लभान् गुरून् वन्दे विठ्ठलान् सप्तचार्मजान् गुरून् मन्त्रप्रदान् वन्दे सर्ववंशगुरूंस्तथा। भाग्यवान उपस्थित प्रिय वैष्णवजनों, આજે અમારા પ્રિય સૌથી પહેલું નામ દઈશું દીપમનો. દીપમ અને આખો પરિવાર, જગદીશભાઈ, ભાઈનું નામ શું છે, જીતુભાઈ, અને આખા પરિવારના ખૂબ જ ઉત્સાહથી આજનો આ મનોરથ સંપન્ન થઈ રહ્યો છે. તમારું નામ શું છે? ઈલાબેન અને મધુરી, ઈલાબેન, મધુરિકાબેન અને આ બંને ભાઈઓના પિતા વિઠ્ઠલભાઈ અને કેસરબેન, આ બધા ખૂબ જ ઉત્સાહથી. ને તમારા દીકરાનું શું નામ છે? મીત. આ બધાનો આજે અમે ખૂબ સુંદર ઉત્સાહ જોઈ રહ્યા છીએ અને આખા પરિવારે ખૂબ જ ઉત્સાહપૂર્વક આજનો આ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. ખરેખર ભક્તિ માર્ગની અંદર જો મનની અંદર મનોરથો ન ઉત્પન્ન થાય તો ભક્તિ માર્ગનો અર્થ શું? ભક્તિ માર્ગમાં આવીને હૃદયની અંદર નાના પ્રકારના મનોરથો તો જાગવા જ જોઈએ. આપણે 84-252 વૈષ્ણવોની વાર્તા વાંચીએ છીએ તો એમાં પણ વૈષ્ણવજનોએ વિવિધ પ્રકારના સમયે સમયે મનની અંદર મનોરથો કર્યા. શ્રી હરિના, શ્રી ગુરુના, શ્રી વૈષ્ણવને માટેના. વૈષ્ણવોને પણ હું પ્રસાદ દેવડાવું, વૈષ્ણવોને પણ નાના પ્રકારનું કઈ રીતે એમને સુખ પહોંચે એવા પ્રસંગો છે કે વૈષ્ણવો જે સેવામાં હોય
એ ઠાકોરજીની સેવા વધારે સારી રીતે કરી શકે એટલે પોતાના તરફથી પોતાના મનોરથથી વધારામાં ઘી પીરસે. હવે આજે તો કોઈની શક્તિ નથી રહી ઘી પચાવવાની, પરંતુ તે જમાનામાં આવો ભાવ કે વધારે સારી રીતે સેવા કરી શકે અને સેવામાં આટલો શ્રમ થાય છે માટે કઈ રીતે એમને સુખ પહોંચાડીએ. આ રીતે આ મનોરથો એ તો ભક્તિ માર્ગનો એક ભક્તિ માર્ગ આપણા હૃદયમાં હવે ભક્તિ જાગૃત થઈ રહી છે તેનો એક આ પુરાવો કહેવાય. અને ખરેખર તો આપણા ત્યાં જે ભક્તિના પ્રકારો બતાડ્યા છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન, તેની અંદર આસક્તિનું સ્વરૂપ જ આ બતાડવામાં આવ્યું છે. વિવિધ મનોરથ જનકો ભાવ આસક્તિ. વિવિધ મનોરથોને જગાડનાર જે ભાવ એને આસક્તિ કહેવામાં આવે છે. પહેલા પ્રેમ જાગે, પ્રેમ પછી જ્યારે આગળ થોડા કૃપા થાય ત્યારે આપણને મનોરથ થાય, નાના પ્રકારના મનોરથ કે આમ કરીએ, આમ લાડ લડાવીએ, આમ કરીએ. આ રીતનો જે મનની અંદર ભાવ જાગે એને જ આસક્તિ કહેવામાં આવે છે. અને આ મનોરથો તો વેદની ઋચાઓએ પણ કર્યા. મનોરથાંતમ શ્રુતયો યથા યયુઃ. આ મનોરથો વેદની ઋચાઓના હૃદયમાં પણ જાગ્યા. વેદની ઋચાઓના મનની અંદર મનોરથ જાગ્યો કે અમે સર્વે વેદા યત પદમામનંતી વગેરે વચનોને અનુસાર અમે વેદની ઋચાઓ ભગવાનની મહિમાનું જ ગાન કરીએ છીએ. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ. સર્વ વેદો મારું જ પ્રતિપાદન કરે છે, ભગવાન કહે છે. અને વેદો પણ એ જ કહે છે કે અમે ભગવાનની મહિમાનું ગાન કરીએ છીએ. શ્રુતિ શિરસી યસ્ય મહિમા નિરુપધિ રીશોપી યસ્ય ખલુ મહિમા તં કૃષ્ણમાદિમૂર્તિં નમામિ નિરવદ્ય સદ્ગુણમ બ્રહ્મ. એટલે વેદોમાં ભગવાનની મહિમાનું જ ગાન છે. આ વેદની ઋચાઓ વિચાર કરે મનની અંદર કે નારાયણાદિ રૂપાણી જ્ઞાતાની અસ્માભિરચ્યુત. અમે ભગવાનની નારાયણ વગેરે રૂપોનો તો બહુ મહિમાનું ગાન કર્યું અને એ સ્વરૂપનો કંઈ યત્કિંચિત અનુભવ પણ કર્યો, પરંતુ એવું સાંભળવા મળે છે વેદની ઋચાઓ વિચારે કે એવું પુરાવિદો પ્રાચીનો દ્વારા એવું સાંભળવા મળે છે, જાણવા મળે છે કે આના કરતાં પણ પરમાત્માનું પરમ ઉત્કૃષ્ટ એક રૂપ છે જે કેવલ અને કેવલ આનંદમય છે. આવું જે રૂપ, શું એ રૂપને નિરખવાનો, એ રૂપને અનુભવવાનું અમને સૌભાગ્ય મળશે? આ મનોરથ છે કે બીજું કંઈ? પ્રભુના પરમ આનંદમય સ્વરૂપના દર્શનની અભિલાષા, એનો મનોરથ મનમાં જાગ્યો. આ મનોરથ નહીં તો શું છે બીજું? આ મનોરથ થયો. અને એ મનોરથને જ્યારે કોઈ પણ મનોરથ હૃદયપૂર્વક શુદ્ધ મનથી જ્યારે કોઈ પણ મનોરથ થાય અને હૃદયની અંદર દીનતા હોય, હૃદયની અંદર અહંકારનો ભાવ ન હોય, તો એ મનોરથ અવશ્ય હરિગુરુ કૃપાથી પૂર્ણ થતો હોય છે. વેદોની ઋચાઓનો પણ મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યો અને પૂર્ણ કરીને એમને દર્શન આપ્યા. વેદોની ઋચાઓને ભગવાને દર્શન આપ્યા અને સુંદર પોતે વ્યાપી વૈકુંઠની અંદર ગોલોક ધામની અંદર પોતે પહેલા તો ગોલોક ધામના દર્શન કરાવ્યા,
અને ગોલોકધામના દર્શન કરાવીને સુંદર પોતે યુગલ સ્વરૂપે વેણુવાદન કરી રહ્યા છે. અસંખ્ય ભક્તો પોતાની ટહેલ કરી રહ્યા છે. ગાયો વગેરેના વૃંદો આસપાસ શુક, મયુર, હંસ આદિ બધા વિહાર કરી રહ્યા છે અને પ્રભુ પ્રસન્નતાથી યુગલ સ્વરૂપે મુરલી વાદન કરી રહ્યા છે. આવા દર્શન જ્યારે કર્યા ત્યારે વેદોની ઋચાઓના મનમાં એવો ભાવ જાગ્યો, ફરી પાછો મનોરથ જાગ્યો. મનોરથમાંથી મનોરથ જાગ્યો. જય હો. શું મનોરથ જાગ્યો કે શું આવા સ્વરૂપમાં આનંદનું પાન કરવાનું જે અત્યારે યથા તલ્લોક વાસિન્ય આ ગોલોકધામ વ્યાપી વૈકુંઠની અંદર રહેલા ભક્તો જે રીતે આપનો આનંદ લઈ રહ્યા છે, જે આપના સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે, આવો સ્વરૂપામૃતનું પાન કરવાનું સૌભાગ્ય શું અમને મળી શકે? પ્રભુ આ કોણ કે છે? વેદની રુચાઓ, શ્રુતિઓ કહે છે મનમાં અને વિનંતી કરે છે. ત્યારે પ્રભુએ શું કીધું કે દુર્લભો દુર્ઘટશ્ચૈષઃ યુષ્માકમ સુમનોરથ. ભગવાને કીધું કે તમારો આ મનોરથ તો બહુ સુંદર છે. ભગવાને પણ મનોરથ શબ્દ વાપર્યો છે. તમારો આ મનોરથ બહુ સુંદર છે પણ બહુ દુર્ઘટ છે. તમે તો આ એવું માંગ્યું કે જે ખરેખર મળી ન શકે. બહુ દુર્લભ વસ્તુ તમે તો વેદની રુચાઓ માંગી રહ્યા છો. દુર્લભ દુર્ઘટ, બહુ દુર્લભ આ દર્શન તમે જે આ સૌભાગ્ય માંગી રહ્યા છો, આ તમારો મનોરથ તો બહુ દુર્લભ દુર્ઘટ છે. સિદ્ધ થવો બહુ કઠિન છે પણ મયાનુમોદિત. આજે હું તમારા મનોરથને અનુમોદન આપું છું. મયાનુમોદિત સમ્યક સત્યો ભવિતુમ અર્હતિ. અને આ તમારો મનોરથ સારી રીતે સત્ય થશે. અને વેદની રુચાઓને તો હરખ હરખ થઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો કે પ્રભુએ આ મનોરથનો સ્વીકાર કર્યો. જય હો પ્રભુ. આ મનોરથ પ્રભુએ માન્યો, સ્વીકાર્યો. આનંદ આનંદ થઈ ગયો. વેદની ઋચાઓએ પૂછ્યું કે કૃપાનાથ ક્યારે આપ મનોરથ પૂર્ણ કરશો? વેદની ઋચાઓ અધીર થઈ ગઈ. ત્યારે ભગવાને કીધું કે આગામીની વિરંચૌતુ જાતે સૃષ્ટ્યર્થ મુદ્યતે વૃંદાવને ભવિષ્યામિ પ્રેયાન્વો રાસમંડલે. પૃથિવ્યામ ભારતે ક્ષેત્રે માથુરે વ્રજમંડલે. અથવા તો બીજો પાઠ છે માથુરે મમ મંડલે વૃંદાવને ભવિષ્યામિ પ્રેયાન્વો રાસમંડલે. આગામીની વિરંચૌતુ જાતે સૃષ્ટ્યર્થમુદ્યતે. એટલે ભગવાને કીધું કે તમારો મનોરથ તો પૂર્ણ થશે. આ જરા સમજવા જેવું છે કે કેટલી બધી પ્રતીક્ષા કરવી પડે છે. જેમ મનોરથ ઊંચો તેમ એ મનોરથને માટેનો એટલે એને માટે પ્રતીક્ષા પણ કદાચ કોઈ વાર કરવી પડે. અમારા જગદીશભાઈએ પણ 1 વર્ષ પ્રતીક્ષા કરી. તો આ શ્રી ઠાકોરજીએ શું આજ્ઞા કરી કે આપ સૃષ્ટિના હવે જેટલા કલ્પો છે એ બધાને પૂરા થઈ જવા દો. એક કલ્પમાં તો કેટલી બધી આ સતયુગ ત્રેતાની ચોકડીઓ આવે. એ બધું પૂરું થઈ જાય પછી નવેસરથી સૃષ્ટિ જ્યારે થશે, ત્યારે નવેસરથી સૃષ્ટિ થશે, નવા બ્રહ્મા આવીને સૃષ્ટિ કરશે. ત્યારે પૃથ્વી પર, બીજા કોઈ ગ્રહ પર નહીં પણ પૃથ્વી પર, તેમાં પણ પૃથ્વી પર ક્યાં? પૃથ્વીની પરમ પાવન ધરા કઈ છે? આ ભારતની ભૂમિ છે. આ ભારતની ભૂમિથી વધીને કોઈ પાવન ભૂમિ નથી. પૃથિવ્યામ ભારતે ક્ષેત્રે માથુરે, મથુરા સંબંધી જે આ વ્રજ 84 કોષની ભૂમિ, માથુરે વ્રજમંડલે. અને આ વ્રજમંડલ એ ભગવાનનું મંડલ છે. મમ મંડલે, માથુરે મમ મંડલે વૃંદાવને. એની અંદર પણ વૃંદાવનની અંદર હું તમારા આ બધા મનોરથો રાસમંડલમાં પૂર્ણ કરીશ. તો એ વૃંદાવનનો પ્રદેશ કયો છે? શ્રી ગિરિરાજજીની આસપાસનો જે પ્રદેશ છે, મૂળ જે ભગવાનનું સારસ્વત કલ્પી જે વૃંદાવન છે, એ વૃંદાવનનો એ પ્રદેશ જ્યાં શ્રી ગિરિરાજજી
ગોવર્ધન બિરાજે છે, જ્યાં શ્રી યમુનાજીનો પ્રવાહ પણ જ્યાં બિરાજે છે. અત્યારે ભલે નથી, પરંતુ કુંભનદાસજીની વાર્તામાં યમુનાવતા ગામના હિસાબે આપણને ત્યાં બતાવ્યું છે કે ત્યાં જલનો પ્રવાહ પહેલા યમુનાજીનો હતો અને માટે ચંદ્ર સરોવરના ઉપર ભગવાને ત્યાં રાસ કર્યો. તો આ રીતે વ્રજમંડલમાં શ્રી ગિરિરાજજીના આસપાસના એ પ્રદેશની અંદર પ્રભુ સારસ્વત કલ્પની અંદર પધારીને વેદની ઋચાઓનો અને તે સિવાય પણ રામાવતારના સમયના જે બધા ઋષિકુમારો હતા, જે બધા અગ્નિકુમારો ઋષિકુમારો, જેમને શ્રી રામાવતારની અંદર પ્રભુ જ્યારે વનવાસની અંદર પધાર્યા અને તે વખતે ત્યાં એમને જે દર્શન થયા, મૂળ રૂપ આવિષ્ટ થયું અને પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે જે દર્શન આપ્યા, તે વખતે એ ઋષિકુમારોના મનમાં પણ જે રિરમસાનો ભાવ જાગ્યો. એમને પણ કીધું કે પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપ્યો ભવિષ્યથ. તમે બધા ઋષિકુમારો જ્યારે સારસ્વત કલ્પ થશે ત્યારે તમે બધા વ્રજમાં ગોપિકાઓ સ્વરૂપે અવતરિત થશો અને તમારો મનોરથ પૂર્ણ થશે. એ બધા ગૌડ દેશની અંદર એ બધા પ્રકટ થયા અને નંદરાયજી એમને પોતાના નંદાલયની અંદર, કારણ કે નંદાલયમાં આટલી બધી ગાયો અને આટલું બધો મોટો વૈભવ, એની અંદર સેવામાં કેટલા બધા જોઈએ, તો આ કુમારિકાઓને પોતાને ત્યાં બધાને લાવ્યા. એ ઋષિ કુમારો કુમારિકા અવસ્થાના થયા ત્યારે બધા નંદાલયમાં પધાર્યા ગૌડ દેશમાંથી, અને એ બધાને પણ પ્રભુએ વેણુનાદ દ્વારા બધાને બોલાવ્યા અને વૃંદાવનની અંદર એમના મનોરથો પૂર્ણ કર્યા. તો આ વેદની ઋચાઓ પણ પોતાના મનોરથો પ્રભુ આગળ વ્યક્ત કરે. ભક્તિ માર્ગ મનોરથોનો જ માર્ગ છે. સમજો તો, આ ભક્તિ માર્ગ મનોરથોનો માર્ગ છે. આ શુષ્ક જ્ઞાન માર્ગ નથી, આ શુષ્ક કર્મ માર્ગ નથી. આ ભક્તિ માર્ગ એ મનોરથોનો જ માર્ગ છે. ને જો જીવના હૃદયની અંદર મનોરથ ન જાગે તો જીવન વ્યર્થ કહેવાય. જો પ્રભુના સન્મુખ જઈને આ ગળાની અંદર તુલસીની કંઠી ધારણ કરીને, આ તિલક ધારણ કરીને શ્રી મહાપ્રભુજીને શરણે જઈને અને વૈષ્ણવ કેવડાવીને જો મનમાં મનોરથ ન જાગે, વિશુદ્ધ નિર્મલ નિરુપધિ નિષ્કપટ એવા પ્રશસ્ત મનોરથો ન જાગે, શાસ્ત્ર અનિંદિત પ્રશસ્ત એવા જે મનોરથો છે એ જો ન જાગે તો આપણી વૈષ્ણવતા શું કહેવાય? એટલે